अध्यात्म विज्ञान, नई दृष्टि, नई खोज। देखिए, सुनिए और समझिए। अध्यात्म विज्ञानी पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर जीवन को प्रकाशित करें। आप जे विज्ञान समझावो छो ने એ સમજ તો આવે છે, પણ પછી જ્યારે બધું સત્સંગ પૂરો થાય આપણે પછી આથી મંથન કરીએ ને, તે મંથન કરવામાં મને શું તકલીફ થાય છે એ નથી સમજાતું. એમાં એ આવતું નથી, એપ્લિકેશન ના થાય. જેટલું સમજાવે ને કે હું શુદ્ધાત્મા છું અને આ મન વચન કાયા એ કુદરતી રચના છે એવું આવે છે, પછી એનાથી આગળ આપણે વધવું જોઈએ તો એ મંથન નથી આવતું. હા, એટલે મન વચન કાયા ની અવસ્થા માત્ર કુદરતી રચના છે એટલે શું કહેવાય? હવે આપણે આ સમજ્યા છે એનો ઉપયોગ કરવાનો કે વિચાર આવ્યો તો એ કુદરતી રચના, કોઈ ફોટા બતાયા ચીજમાં તો એ કુદરતી રચના, બુદ્ધિએ નફો તોટો બતાવ્યો તો એ કુદરતી રચના, અહંકારે કીધું કે આમ કરવું છે કે નથી કરવું તો એ કુદરતી રચના, વાણી બોલાવી તો એ કુદરતી રચના, દેહથી ક્રિયા થઈ તો એ કુદરતી રચના. એમ સામેવાળી વ્યક્તિના મન વચન કાયાએ જે કંઈ કર્યું એ આપણને દેખાયું એ પણ કુદરતી રચના, અથવા તો પછી આ સૂર્ય ચંદ્ર તારા ગ્રહો નક્ષત્રો ભરતીઓ જે દેખાય છે એ પણ કુદરતી રચના. આ બધું કુદરતી રચના તરીકે જોયા કરવાનું, બસ આપણું. અને આપણે શુદ્ધાત્મા છીએ, આપણે કશું કરવાનું નથી. આવું તો ચાલે, પણ આપણને મને એમ થાય કે મિકેનિકલ થાય છે. ના, મિકેનિકલ થાય, જાગૃતિ ના હોય તો દેખાય કેવી રીતે? આમાં વિચાર આવે એ ખબર પડે કે આ કુદરતી રચના છે એવું આપણે એટલું આવી જાય. બસ, તો આપણે એટલું જ રાખવાનું, એટલું જ રાખવાનું, એટલું જ. હા. અચ્છા. પછી ધીમે ધીમે તમે કુદરતનો કાનૂન અને 6 તત્વો એ બધું સમજાશે ધીમે ધીમે પછી. હા, 6 તત્વોમાં આપણે પોતાનું જોઈએ ને સામાન્યનું જોઈએ તો એમાં જળ અને ચેતન દેખાય, ગતિ સાહેબ દેખાય આપણને, તો ક્યારેક શું થાય ચેતન એમ જ રહી જાય. ના, એટલે પણ ચાલ્યા કરે જે એમાં આપણને અંદર આવી જાય એટલું ખાલી ધીમે ધીમે સમજાશે, ધીમે ધીમે સમજાશે. હા, બસ આશીર્વાદ આપજો આગળ. બસ ખૂબ ખૂબ આશીર્વાદ છે, ખૂબ ખૂબ પ્રગતિ કરો. હા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. સ્વામીજી, અગેન આપણે 14 લાખ યોની એના માટે વાત છે. એમાં આપણે કીધું આપણે 10 લાખ લેયર જરા પછી એક વખત આપણે મનુષ્ય જેમ એ થોડું કન્ફ્યુઝન છે, એટલે 10 લાખ પછી એક વખત આપણે સમ્યક જ્ઞાન થાય છે. હા, 10 લાખ નહીં, 7 લાખ પતી જાય એટલે સમ્યક જ્ઞાન થાય, અને 7 લાખ થાય એ કેવળ દર્શન સુધીના છે. એટલે 7 લાખ પછી આપણે મનુષ્યના લેર 7 લાખ. હા, ઓકે. એટલે મનુષ્યમાં આપણે 7 લાખ પતે એટલે આપણે મનુષ્યમાં એટલે ખાલી મનુષ્ય ભોગમાં ખાલી 7 લાખ બાકી. ના, મનુષ્યના 14 લાખ લેર છે. માઇન્ડના સમજો બરાબર. માઇન્ડના ડેવલપમેન્ટના 14 લાખ લેર છે. જેમ આપણે માણસ ભણતો હોય તો પીએચડી સુધી એ મેક્સિમમ ગ્રેડ છે, અને પીએચડી થવા સુધી માનો કે એને 20 વર્ષ કન્ટિન્યુઅસ ભણવું પડે, 20 એક્ઝામ પાસ કરે તો પીએચડી થાય કન્ટિન્યુઅસ, ફર્સ્ટ સ્ટાન્ડર્ડ થી 20 સ્ટાન્ડર્ડ એવું છે. એવી રીતે એને 10 સ્ટાન્ડર્ડ પાસ કર્યા એટલે આટલા સુધી પહોંચ્યો. હવે બાકીના 10 સ્ટાન્ડર્ડ પાસ કરશે ત્યારે પછી પીએચડી થશે. એમ પહેલા એને મનુષ્ય ભાવમાં આવ્યા પછી 7 લાખ લેર પાસ કર્યા, ત્યાર પછી એને સમ્યક દર્શનની શરૂઆત થશે, અને બાકીના 7 લાખ બાકી રહ્યા ત્યાં સુધી એ કેવળ દર્શન સુધીમાં પૂરા કરી નાખશે. એ 7 લાખ પૂરા થાય એટલે જ કેવળ દર્શન, પછી કેવળ જ્ઞાન, પછી ઓટો મોડ છે. હા, એ બરોબર, એ તો ખ્યાલ આવ્યો છે. એટલે આપણે સમ્યક જ્ઞાન થવાના હોય ત્યાં અને 7 લાખ આપણે લેવા બાકી છે. એટલે 14 લાખ મનુષ્યના થરમાંથી પાસ થવાનું તમારે. એ તમારું મનુષ્યનું ગ્રેડેશન છે. હા, નહીં બરોબર, મનુષ્યનું ગ્રેડેશન બરોબર છે સ્વામી. પણ મારું શું કેવું છે, આપણે સમ્યક જ્ઞાન થયું, હા, આપણે કેટલા લેયર આપણે પતાવી લીધા હોય? સમ્યક 7 લાખ પતી ગયા હોય. 7 લાખ પતી ગયા હોય. હા, સમ્યક જ્ઞાન પોતા ગુંડામાં બેઠા થી 7 લાખ પતી ગયા હોય. એટલા લેવલ પતી ગયા આપણે. હા, તો સ્વામીજી એક પોસિબલ એટલે આપણે અત્યારના પોસિબલ નથી કે આપણે જે કીવર્ડ ના એટલે એક જ ભાવમાં આપણે બીજા 7 લેયર આપણે એક જ ભાવમાં પૂરા કરી શકીએ એવું અહીંયા પોસિબિલિટી નથી. અહીંયા પોસિબિલિટી નથી, પણ અહીંયા તમે 95% 98% સુધી તમે રિમૂવ કરી શકો.
એટલે આપણે એટલે સમજો ને એટલે ખાલી 100% ના કરી શકો અત્યારે. 100% નું એટલે 5% એટલે આપણો 7 લાખના 5% એટલે 35,000 જેવું બાકી રહ્યું. હા, બાકી. હા, એટલે એનો મતલબ કે લેયર એટલે આપણે એની સાથે જન્મ મરણ સાથે કઈ લેવા દેવા નથી. ના, બિલકુલ નહીં. એ જન્મ મરણ સાથે લેવા દેવા નથી. બિલકુલ નહીં. જીવ બીજે એક જન્મ થાય પછી મરણ થાય પછી બીજું લેયર ઉભો થાય નથી કરવાનું. ના. ઓકે, રાઈટ. અને સ્વામીજી સવાલ આપણે જે ડોક્ટર ચિતભાઈ જે વાત કરી એમાં એમ કીધું કે આપણે જ્યારે બધું હું રિલેટિવ વ્યૂ પરથી કમ્પ્લેક્સનું રિયલ કોન્સેપ્ટ શુદ્ધાત્મા છું એ સમ્યક એ આપણે જે સમજમાં આપણે આવે એટલે જે કે એ આપણે સમ્યક બુદ્ધિ એ બરોબર કીધું. બરાબર. સમ્યક જ્ઞાન આપણે ક્યારે આવે કે એ આની સાથે આપણે કનેક્ટેડ છે સામે કે આપણે ત્યાં અમુક લેયર હોય એ લેવલ પતી જાય પછી આપણે તમારે કન્વિક્શનમાં કે પદ્ધતિમાં પણ આવી શકે, શ્રદ્ધામાં પણ થઈ શકે. હા, સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શનનું બીજું નામ થાય સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન. એ તમારી સમ્યક બુદ્ધિમાં આવે. બંને વસ્તુ, જ્ઞાન ને દર્શન. બુદ્ધિના આધારે જ્ઞાન દર્શન છે. જેમ આપણે ચિત્ત કીધું ને, ચિત્તમાં જ્ઞાન દર્શન છે, એવી રીતે આ બુદ્ધિમાં જ્ઞાન દર્શન છે. સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન. એ સમ્યક જ્ઞાનથી કેવળ જ્ઞાન સુધી જવાનું છે અને સમ્યક દર્શનથી કેવળ દર્શન સુધી જવાનું છે. ઓકે, હા. હવે કેવળ જ્ઞાન, સમ્યક જ્ઞાનથી કેવળ જ્ઞાન સુધી જવું એની અંદર ખાલી લક્ષ કામ કરે છે અને સમ્યક દર્શનથી કેવળ દર્શન સુધી જવું એમાં પુરુષાર્થ કામ કરે છે. પુરુષાર્થ, બરાબર છે. એટલે અનુભૂતિ શબ્દ પુરુષાર્થમાં આવે અને પેલામાં ખાલી લક્ષ આવે. બરાબર. જ્ઞાનમાં લક્ષ આવે અને પેલામાં પુરુષાર્થ આવે, કારણ કે અનુભૂતિ કરવાની છે. શેની અનુભૂતિ કરવાની છે? અત્યાર સુધી અજ્ઞાનની અનુભૂતિ કરી. રાઈટ. હવે અજ્ઞાનનો નાશ કરી અને વિજ્ઞાનની અનુભૂતિ કરવાની છે. વિજ્ઞાનની અનુભૂતિ. અને આત્મા તો લક્ષમાં રાખવાનું છે. આત્મામાં કશું કરવાનું નથી. હા, બરોબર છે. એ બરોબર. એટલે તમે હું કેવું કહ્યું હતું, કારણ કે એ વાતમાં મેં થોડું ચિંતન પણ કર્યું હતું ને કે આપણે કે જ્ઞાન દર્શનની દળમાં આપણે એટલું બધું લઈને આવ્યા હોય વખતે જ આપણે એનો સ્વીકાર એ આપણી પાસે આવે અને એનો સ્વીકાર પણ થઈ જાય તો આપણે સ્વીકાર જ ન કરી શકીએ. જી બરાબર છે. એના માટે કારણ કે આપણે આપ્યો છે ને કે જ્યારે આપણા કમિંગ ઇવેન્ટ કાસ્ટ ધેર શેડો બરાબર હોય તે વખતે આપણને તે વખતે સ્વીકાર કરવાનું તે જ બાકી એને આપણે સ્વીકાર કરી જ ન શકીએ. રાઈટ. આપણે શુદ્ધ એ જ્યાં એટલે લેવલ પર લગભગ મેગ્નામેન પણ વાત એક વખત આપણે શ્રદ્ધા આપવી પડે. એક વખત આપણે એને ટેસ્ટિંગ કરવાનું બેસી શકીએ. એટલે આપણે જે દ્રષ્ટિ શબ્દ વાપર્યો છે ને અને જે આપણે બુદ્ધિ શબ્દ વાપર્યો, સમ્યક જ્ઞાન દર્શન શબ્દ વાપર્યો, આ શ્રદ્ધા કહેવાય. પણ અહીંયા શ્રદ્ધા શબ્દ સમ્યક સાથે જોડાય અને જગતમાં શ્રદ્ધા શબ્દ મિથ્યા સાથે જોડાય છે. આટલું લાઈન ઓફ ડિમાર્કેશન સમજવાનું. હા, એ બરાબર. નહીં, એ કહેવાનો મતલબ આપણે શ્રદ્ધા ખરી, સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન એ શ્રદ્ધા જ છે અત્યારે, પણ એ સમ્યક શબ્દ લાગુ પડે ને એ જ અહીંયા શ્રદ્ધામાં મિથ્યા શબ્દ લાગુ પડે. મિથ્યા ઇઝ ઇક્વલ ટુ રિલેટિવ સત્ય, સમ્યક ઇઝ ઇક્વલ ટુ સનાતન સત્ય. ઓકે, એટલે સમ્યક બુદ્ધિ સાથે આપણે સમ્યક શ્રદ્ધા આવે કે વખત આપણે સમ્યક જ્ઞાન આપણને પ્રતિનિધિ રૂપે મળે એ પ્રમાણે આપણે કહી શકીએ. હા, એટલે આત્મા હોવા છતાંય શરીરને મારું સ્વરૂપ માનો છો એને મિથ્યા શ્રદ્ધા કહેવાય. અને આત્મા શરીર હોવા છતાં તમે આત્માને મારું સ્વરૂપ માનો છો એને સમ્યક શ્રદ્ધા કહેવાય. બરોબર. ખ્યાલ આવ્યો? એટલે પેલી શ્રદ્ધા જે સમ્યક શ્રદ્ધા છે એ સિદ્ધાંત ઉપર આધારિત છે અને સનાતન સત્ય છે, અને મિથ્યા શ્રદ્ધા છે એ રિલેટિવ સત્ય ઉપર આધારિત છે અને ટેમ્પરરી છે. બરોબર છે. રાઈટ. ઓકે. નહીં, બરોબર છે. એટલે એ જ કીધું કે ઉલાજીભાઈ તમે શબ્દ મૂકે છે આપણે શબ્દ વાપરી શકાય. કેટલું ડેવલપમેન્ટ છે એ હિસાબે જ તમારું નેક્સ્ટ વર્ષમાં તમારે એ પ્રમાણે ડેવલપમેન્ટ થશે, એટલું લેવલ આવશે એ પ્રમાણે તમારો બધો સ્વીકાર થશે કે ડેવલપમેન્ટ થશે ધીરે ધીરે પુરુષાર્થ કરશે. જી. ઓકે, જય સચિદાનંદ. જય સચિદાનંદ. કે જે મારો સવાલ અંતરાય કર્મને સમજવાનો હતો કે આપણે જે વાત થાય છે કે ઘાતી કર્મનો નાશ પુરુષાર્થે કરીને કરવાનો છે અને અઘાતી કર્મનો નાશ કરે છે. તો આ અંતરાય કર્મ જે છે એ ઘાતી કર્મમાં જ આવે છે, તો એનો નાશ કોણ કરે છે? એ પુરુષાર્થ હોતો નહીં છેલ્લા અવતારમાં કહું તમને. આ મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન ને મોહનીય કર્મ ખલાસ થઈ જાય એટલે કેવળ દર્શન થઈ જાય પછી ઘાતી કર્મ એ ખાલી ડ્યુ ડેટ રૂપે રહેશે. ત્યાં સુધી તો ઘાતી કર્મ છે
મિથ્યા જ્ઞાન દર્શન અને મૂળ મિથ્યા છે ત્યાં સુધી તો ઘાતી કર્મ એઝ ઇટ ઇઝ છે, પણ જ્યારે આ ત્રણનો નાશ થઈ જાય પછી ઘાતી કર્મ ખાલી ડ્યુ ડેટ પ્રમાણે રહે, કેવળ જ્ઞાન થાય નહીં ત્યાં સુધી. અને એ ડ્યુ ડેટ બધાની સેમ હોય કે અલગ અલગ? બધાની અલગ 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 હોય. બરાબર. એ કુદરતી રચનામાં જાય ના, મોડમાં જાય. કુદરતી રચના તો પરિણામમાં જાય, પણ તમારા પુરુષાર્થના આધારે કુદરત રિઝલ્ટ આપે ને. કુદરત એની મરજીથી ના આપે, તમારા બીજ પ્રમાણે ફળ આપે ને. ફળ કુદરતના હાથમાં છે પણ બીજ તો તમારા હાથમાં છે ને. બરાબર. હા એટલે કેવળ દર્શન એ બીજ થયું. હા, એ કેવળ દર્શન વખતે જેવું બીજ પડ્યું એ પ્રમાણે ડ્યુ ડેટ નક્કી થાય. જે સંજોગોમાં જે રીતનું બીજ સમજીએ કેવળ દર્શન બીજ થયું, સ્પર્શ વેદનાનું ફળ થયું ને કેવળ જ્ઞાન ફળનું ફળ થયું, એ રીતે સમજી શકાય ને સામાન્ય ભાષામાં? જે 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 स्वामी जी ज्ञान की कुमारी और ज्ञान का कैफ, इन दोनों का क्या है? ज्ञान की कुमारी और ज्ञान का दूसरा शब्द समझ में नहीं आता है. कैफ कैफ ओके ओके समझ गया. मेरे को समझ में नहीं आता था क्या बोलते थे. ओके ओके. ज्ञान की कुमारी और ज्ञान का कैफ, ये दोनों में क्या अंतर है या डिस्टेंट है? बराबर है ना? ओके ओके. तो ज्ञान की कुमारी और ज्ञान का कैफ, खुमारी का मतलब होता है आत्मविश्वास और कैफ का मतलब होता है नशा. नशा से हम गिर सकते हैं, आत्मविश्वास से आगे बढ़ सकते हैं. ज्ञान की खुमारी का मतलब होता है आगे बढ़ना आत्मविश्वास के साथ, आप समझे? और कैफ का मतलब होता है नशा, आप गिर भी सकते हैं, मतलब ज्ञान में नहीं गिर सकते, मगर वो कैफ से नशा से आप ऐसे कर्म बांधोगे तो पशु योनि या नर गति में भी जा सकते हो. डेवलपमेंट वही रहेगा मगर गति आपकी डाउन हो जाएगी. स्वामी जी ज्ञान की कैफ को स्वच्छंद कहते हैं. अच्छा, कैफ को ही स्वच्छंद कहते हैं. हाँ, बोल सकते हैं. कैफ को स्वच्छंद बोल सकते हैं. तो हमें कैसे पता लगेगा कि हमें ज्ञान की कुमारी है ज्ञान का शब्द क्या है? कैफ का मतलब होता है, खुमारी का मतलब जब प्रगति होती है तो खुमारी है, प्रगति रुक जाती है तो हम जरा कैफ है. वो मैंने पहले भी बताया था ना, वो डेवलपमेंट में बताया था कि 10वें माल में जाना है तो 9.5 पे रुक गए. ऐसा था, एप्लीकेशन कैरी फॉरवर्ड होता है डेवलपमेंट के रूप में. अप्लाई करो तो डेवलपमेंट में कैरी फॉरवर्ड होता है, जैसे Okay. अभी पहले प्रश्न में आपने बोला था. ओके. तो आपने उससे पहले आपने बोला था कि 7वें गुणस्थान तक पूरा समझ लेता है कुदरती रचना क्या है, मैं क्या हूँ. एप्लीकेशन बाकी रहता है, उसके बाद 8 to 11 चलता रहता है. जी. या अभी आपने जवाब दिया था कि एप्लीकेशन तो होगा तो ही डेवलपमेंट साथ में जाएगा. अभी आप उधर पहले बोले कि 7 तक डेवलप पूरा हो जाता है, तो ये थोड़ा सा कंफ्यूजन हो गया. नहीं, मैंने ये हाँ जो आपने समझा या तो सुना वो करेक्ट नहीं था. वो 7 तक आपका डेवलपमेंट समझ में आ गया, मगर एप्लीकेशन जो होता है हाँ, विज्ञान समझ में आ गया, ठीक है. मगर जो अनुभव है वो इम्पोर्टेंट बात है. इसको कहते हैं मैच्योरिटी. समझ में आ गया? तो डेवलपमेंट अभी आपको समझना नहीं है, मगर जो डेवलपमेंट आपने पाया है वो अनुभव तो बाकी रहा ना आपका. पर समझना तो कैरी फॉरवर्ड नहीं होता ना स्वामी जी. मैं अप्लाई करूंगी तो कैरी फॉरवर्ड. मैं समझाऊं आपको. अभी 7 तक जो आए हैं ने वो समझ और अनुभव के साथ ही आए हैं, मगर ये अनुभव वो श्रेणी वाला अनुभव था. अच्छा, मैं आपको दूसरा एग्जांपल दूं तो आपको ज्यादा मालूम हो समझ में आ जाएगा. जैसे मैं पहली कक्षा में पास होकर दूसरी कक्षा में गया, दूसरी कक्षा में पास होकर तीसरी कक्षा में गया, तो मेरी मैच्योरिटी बढ़ती है ना. अभी ग्रेजुएट हो गया, मतलब हर स्टैंडर्ड को पास करके मैं ग्रेजुएट हुआ हूँ. उसके बाद जब ग्रेजुएट होने के बाद जब मैं प्रैक्टिकल लाइफ में जाऊंगा, हाउ टू मेक मनी, तो वो एक दूसरा एप्लीकेशन है. वो दूसरा एप्लीकेशन है. दैट्स इट. अभी तक जो पाया है, ग्रॉस पाया है, उसका अभी 100% उपयोग करूंगा. ये तो स्थूल बात है, ये तो उदय कर्म की बात है, मगर मैंने आपको समझाने के लिए एग्जांपल दिया है. हाँ, मैं समझ गई. हाँ, इसको इज इक्वल टू नहीं मानने का, समझाने के लिए. मैं यही कह रही थी
7 तक भी अप्लाई तो हम कर ही रहे हैं। हाँ, अप्लाई भी कर रहे हैं, अनुभव भी कर रहे हैं, ऐसा नहीं कि नहीं कर रहे हैं आप। और अनुभव से ही तो आपका डेवलपमेंट बढ़ता है। विदाउट एक्सपीरियंस डेवलपमेंट इंक्रीज नहीं होता है। तो 7 तक तो आपने अनुभव कर सभी बात समझ लिया, 100% समझ लिया। तो उससे पहले क्या था, 4, 5, 6, 7 में आप ज्यादा आपका अनुभव का लेवल बढ़ा रहे थे, समझ समझ के अनुभव का लेवल बढ़ा रहे थे। अभी 7 तक आपको जो समझना था वो समझ लिया। 7 तक अनुभव पाने के लिए जो समझना था वो समझ लिया, डेवलपमेंट भी आपका हो गया 7 तक। अभी जो 7 में आपने 100% जाना है, अभी उसका 100% उपयोग करना है, तब आप 12 में चले जाओगे। और 100% नहीं होगा तो 8 to 11 अप्स एंड डाउन होता रहेगा। यही मेरा प्रश्न है स्वामी जी। 7 तक भी एप्लीकेशन तो हो ही रहा है, कम हो रहा है, ऐसा नहीं है, किसी ने समझा है। एप्लीकेशन तो दूसरी तरह का भी, मतलब मैंने जहाँ भी कोई भी क्लास पार किया है तो उसका एग्जाम दे करके मैंने सीखा है, समझा है, पढ़ा है। अभी मैं क्या बोल रही हूँ, मैं क्या समझ रही थी कि मैंने यहाँ से लेकर के 11th क्लास तक की पूरी पढ़ाई समझ ली, अब एग्जाम देने जाऊँ तो फेल हो गया, तो मैं कैसे पास होंगी? हाँ, तो इसीलिए तो फिर आपको दूसरी बार एग्जाम देनी पड़ेगी। हाँ, पर मैं ये क्या बोल रही हूँ, 7 तक भी हम कुछ तो एप्लीकेशन कर ही रहे हैं ना, तभी तो साथ में जाएगा डेवलपमेंट। उस समय जो उस समय आप इसका उपयोग कर रहे हैं, अनुभव कर रहे हैं, वो डेवलप होने का कर रहे हैं, आप समझो पहले। अच्छा, यू गॉट इट द मैच्योरिटी अप टू द ग्रेजुएट। इट इज टू कॉल्ड ए बेसिक क्वालिफिकेशन टू गो इन अ सर्विस। एग्जाम्पल देता हूं, कोई व्यक्ति कहता है कि ग्रेजुएट वाला व्यक्ति कोई मैं जॉब दूंगा, तो आपको ग्रेजुएट तो होना ही है, और ग्रेजुएट तक सभी प्रकार की स्टैंडर्ड को पास करना ही है। मगर एक बार ग्रेजुएट हो गया तो फिर आपको जॉब मिलेगी, वो आपको अनुभव अलग करना पड़ेगा जॉब में। मैं क्या समझी, मैं बताती हूँ। इसका मतलब आप ये बोल रहे हैं कि वो पूरा समझने का पुरुषार्थ, मतलब वो समझने का मेरा एप्लीकेशन हो रहा है। That's it. अभी वो आपका ग्रोथ था, डेवलपमेंट का ग्रोथ था, और ग्रोथ का एप्लीकेशन अनुभव, ग्रोथ एप्लीकेशन अनुभव, मतलब आप समझने के लिए आप डेवलप हो रहे थे उस समय। अभी समझ तो कंप्लीट हो गई आपकी, अभी वो 100% समझ आपको 100% अप्लाई करवानी। पहले ग्रेजुएट आप अप्लाई करते थे। ठीक है, आप समझ में आए। हाँ, हाँ, तो ये कैसा हुआ, जैसे आपने पहली कक्षा में पढ़ाई किया, ठीक है, तो आपकी पहली कक्षा की एग्जाम पास किया तभी आप सेकंड में आए। हाँ। जब सेकंड में आए तो आप सेकंड की एग्जाम पास किया तभी आप थर्ड में गए। मगर ग्रेजुएट हुआ, जब ग्रेजुएट हुआ तो 1 से ग्रेजुएट तक सभी एग्जाम जो दे दिया है उसका क्रॉस अप्लाई आफ्टर ग्रेजुएट करना है। राइट। नाउ यू अंडरस्टैंड द डिफरेंस? बिल्कुल समझ। ओके। थैंक यू। एक और जी 11वां गुणस्थान हमने शास्त्रों में, यहाँ जैन स्नातकवासी धर्म में हमने ऐसा पढ़ा था, 11वां गुणस्थान उपशम श्रेणी होती है। उपशम श्रेणी, उपशम, आप समझ गए। तो उसमें क्या करता है, वो 10वें में उसके पास संतुलन लोप रहता है, बाकी तो सारी प्रकृतियां चली गई है, वो लोप को दबा के चलता है, इसलिए उपशम बोलते हैं। शपक वाला लोप को खत्म करके चलता है, इसलिए शपक श्रेणी बोलते हैं। मैं जानती हूँ, वो बताती हूँ, जी समझाना क्या रहे थे। फिर वो 11वें में ऊपर चढ़ता है, 8वें से उपशम में जाता है, तो सब कुछ दबाते हुए जाता है, मतलब प्रकृति को। तो वो प्रकृति 11वें में उदय में आती है, क्योंकि दबाने का प्रोसेस अंतर्मुहूर्त तक ही चलता है। उसके बाद वो प्रकृति उदय में आती है, तो वहां जाने के बाद वो उदय में आने से रास्ता नहीं होता आगे जाने का, इसलिए नीचे गिरता है। अब आप विज्ञान से कैसा समझाने की, मैं क्या बताओ आपका आध्यात्मिक डेवलपमेंट जो 7 तक हो गया, इसको अप्लाई करने के लिए 11 इज अ हायर स्टैंडर्ड, ठीक है। मगर इसको क्रॉस करना और 12th में जाना वो बैरियर है, बैरियर ब्रेक करना, ठीक है। तो उसके अंदर सबसे ज्यादा आपका जो दर्शन है उसकी स्टेबिलिटी चाहिए, विथ ज्ञान, विथ द हेल्प ऑफ ज्ञान दर्शन की स्थिरता चाहिए। ज्ञान में तो स्थिरता आ गई, मैं शुद्धात्मा हूं, मगर दर्शन के अंदर अवस्थाओं को कुदरती रचना 100% देखना। मैंने सुबह कहा था, ज्ञान, मन, बुद्धि, चित्त, अहंकार, स्पीच एंड एक्शन जो आपका है, और दूसरे का स्पीच एंड एक्शन जो दिखता है, ये सब
और बाकी पूरी सृष्टि, सूर्य चंद्र तारा ग्रह नक्षत्र, ये सब आपको 100% कुदरती रचना के रूप में दिखना ही चाहिए। देन यू पास द 11th स्टैंडर्ड। वो 100%, वो भी अप टू 48 मिनट। क्या बताया? 48 मिनट रहा, देन यू पास इन अ नेचुरल एग्जाम।